નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સૌજન્યથી પાસ થવાના પંચામૃતમાં હું મનીષ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 સાયન્સના વિષય ગણિતના ચેપ્ટર નંબર 2 અન્ય સંકલન, જે પરીક્ષાની અંદર તમારે 16 ગુણનું પૂછાય છે. 16 ગુણની અંદર તમારે 8 માર્કના બે ભાગમાં છે. એક પાર્ટ એ એમસીક્યુ, જેની અંદર તમારે 8 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે, અને પાર્ટ બી જેમાં નિબંધ કક્ષાના પ્રશ્નો છે, જે 8 ગુણના પૂછાય છે. એની અંદર પાછા સેક્શન એ, બી અને સી છે. સેક્શન એની અંદર 2 માર્કના આ ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. 2 ગુણના 2 એટલે કુલ 4 પ્રશ્નો, 4 ગુણ, અને બીજો એક 4 માર્ક્સનો દાખલો પૂછાય છે એ સેક્શન સીની અંદર. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું કે ખંડસ્થ સંકલનનો નિયમ. હવે જો તમને એટલીસ્ટ ખંડસ્થ સંકલનનો નિયમ આવડવો જરૂરી છે. જો નિયમ આવડશે તો દાખલો બહુ ઇઝી પડશે. એનો નિયમ આવો છે જો કે યુ અને વીના ગુણાકાર યુવીનો સંકલિત બરાબર યુ એમને એમ વીનો સંકલિત ઓછા યુનો વિકલિત ગુણ્યા વીનો સંકલિતના ગુણાકારનો સંકલિત. અહીંયા યુ અને વીની પસંદગીમાં લિયેટનો ક્રમ જાળવો જરૂરી છે. એલ એટલે લઘુગુણકીય વિધેય, આઈ એટલે ત્રિકોણમિતીય વિધેય, એ એટલે બીજગણિતીય વિધેય, ટી એટલે ત્રિકોણમિતીય વિધેય અને ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય. જો આ ક્રમમાં તમે જો યુ અને વીની પસંદગી કરશો તો તમને દાખલો ગણવામાં કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. અચ્છા, ઘણી વખત એવું બને કે તમને એક વિધેય આપ્યું હોય, તો એ એક વિધેય આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? તો એ એક વિધેય જો લિયેટમાં જો એલ આઈ એ ટી ઈ, એટ એટ એ ટી એટ એટલે ખાધું, એ તો તમને બધા સૂત્ર પ્રમાણે આવડશે જ. માત્ર તકલીફ ક્યાં પડશે? એલ અને આઈમાં. એટલે લઘુગુણકીય વિધેય હોય કાં ઇન્વર્સ વિધેય હોય તો હંમેશા તમારે વી બરાબર 1 લેવાનું. ઘણી વખત એવું પણ બને કે ટિપિકલ દાખલા હોય. જો મેં એ જ દાખલો લીધો, એક છે sec ક્યુબ એક્સ ડીએક્સ, આનું સંકલન મેળવો તો આઈ બરાબર sec ક્યુબ એક્સ ડીએક્સ. હવે આની અંદર તમે જોશો તો લિયેટમાં ટીમાં આવે, પણ અહીંયા sec ક્યુબ છે. તો આપણે એમને શું કહ્યું હતું? તો એક વિધેય આપ્યું તો વી બરાબર 1 લેવાનું, પણ એક વિધેય કોના માટે છે? તો કે એલ અને આઈ માટે જ છે, પેલા માટે છે નહીં. તો શું કરશો? તો આવા સંજોગોમાં sec ક્યુબના 2 ભાગ પડે. શું? sec ઇન્ટુ sec સ્ક્વેર. હવે આમાં પણ બહુ મહત્વનું છે કે તમે યુ કોને કહેશો અને વી કોને કહેશો? તો કે જેનું વિકલન સહેલું હોય એને યુ કહો, અને જેનું સંકલન સહેલું પડે એને વી કહો. આમ તો નો ડાઉટ બંનેને તમે સંકલન જાણો છો, સેકનું સંકલન જાણો છો અને સેક સ્ક્વેરનું સંકલન જાણો છો, પણ સહેલું કયું પડે? સેક સ્ક્વેરનું. કેમ? સેક સ્ક્વેરનો સંકલિત કેટલો થાય? 10x, રાઈટ? અચ્છા, સેક એક્સનો વિકલિત સહેલો પડે. કેમ? સેક એક્સ 10x. જો સેક એક્સનું તમે સંકલન કરવા જાઓ ને તો પાછા 2 સૂત્રો છે, કન્ફ્યુઝન થાવ. એના કરતાં બેટર છે કે સેક એક્સને યુ કહો અને સેક સ્ક્વેર એક્સને વી કહો, અને પછી નિયમ અનુસાર સંકલન કરજો. સેક એક્સ એમને એમ એટલે યુ એમને એમ વીનો સંકલિત ઓછા યુનો વિકલિત સેક એક્સ 10x અને સેક સ્ક્વેરનો સંકલિત 10x. 10 ઇન્ટુ 10 10 સ્ક્વેર. 10 સ્ક્વેર જે લખી દો સેક સ્ક્વેર માઇનસ 1. હવે આનો વિસ્તરણ કરી નાખશો તો સેક ક્યુબ એક્સ ડીએક્સ અને સેક એક્સ ડીએક્સ, રાઈટ? હવે અહીંયા કરી જોઈશું તો આ સેક ક્યુબ એક્સ ડીએક્સ તમે કહ્યું છે આઈ ફોર ઇન્ટિગ્રલ પાર્ટ, તો આના બરાબર અહીંયા આઈ આવી ગયું, રાઈટ? એ તમે આઈને પછી આમ લાવી દેશો એટલે 2i થશે. અને અહીંયા ધ્યાન આપો, જો પરીક્ષામાં એટલે પછી તમને કહું જો કે સેક એક્સ ડીએક્સ હોય, તેની પહેલા વાત કરી હતી આપણે કે સેક એક્સનું સંકલન 2 થાય, લોગ મોડ સેક પ્લસ 10 અને બીજું લોગ મોડ 10 π/4 પ્લસ x/2 ડિપેન્ડ્સ. હવે જો આજ એમસીક્યુમાં પૂછ્યું હોય તો તમારે કયું સૂત્ર વાપર્યું છે, એમસીક્યુમાં કયો જવાબ આપે છે એ પ્રમાણે સૂત્ર વાપરવું પડે. અહીંયા કંઈ પણ વાપરશો તો અમે ચાલશે, રાઈટ? અને આઈ નામ લઈ દો તો 2i બરાબર sec x 10x પ્લસ log 10 π/4 પ્લસ x/2 અને વત્તા c ડેશ, રાઈટ? અચ્છા, એ c ડેશ કેમ કર્યું ખબર છે? કે આ 2 છે ને એને નીચે મૂકીશું એટલે c ડેશ બાય 2 ની જગ્યાએ મૂકી દો c. તો આ શું થશે? i બરાબર 1/2 sec x 10x પ્લસ log mod 10 π/4 પ્લસ x/2 પ્લસ c, જ્યાં c ડેશ બાય 2 બરાબર c. આ લખવું જરૂરી છે. આ થયું તમારું sec ક્યુબ એક્સ ડીએક્સનું સંકલન. પરીક્ષામાં એવું પણ બને કે તમને cosec ક્યુબનું પૂછે તો સેમ આ જ રીતે કરજો. શું? cosec ઇન્ટુ cosec સ્ક્વેર, કોસેકને યુ કહેશો અને કોસેક સ્ક્વેરને વી કહેશો. સંકલન ઇઝીલી કરી શકશો. હવે જુઓ બીજું એના જેવું છે, હમણાં જ કહ્યું મેં તમને. જો એક વિધેય આપ્યું હોય તો log x પ્લસ રૂટમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. મેં તમને શું કહ્યું? લિયેટ પ્રમાણે જો એક વિધેય આપ્યું હોય તો એ કાં તો log હોય કાં તો ઇન્વર્સ હોય. તો જુઓ આ log છે અને યુ કહો અને વી કહો. હવે આનું સંકલન કરો. યુ એમને એમ વીનું સંકલન એટલે 1નું સંકલન x, લોગનું વિકલન 1/x ઇન્ટુ રૂટમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, અને પાછું x પ્લસ રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેરનું વિકલન. xનો વિકલિત 1 અને રૂટનો વિકલિત 1/2 રૂટ, અને x સ્ક્વેર પ્લસ a સ્ક્વેરનો વિકલિત થાય 2x. 2 કટ અને લસાલો એટલે આ બંનેથી કટ થઈ જશે, રાઈટ? એટલે શું થાય? 1/√માં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને 1નો સંકલિત કેટલો? x.
હવે અહીંયા શું થશે x અપોન રૂટમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તમે અહીંયા 2 વડે ગુણી અને 2 વડે ભાગી કાઢો તો જુઓ આ છેદમાં જે વિધેય છે ને એનું જ આ વિકલન છે. તમારા અભ્યાસક્રમમાં સૂત્ર નથી પણ તમને JEEમાં આવું સૂત્ર આવશે, ના આવે તો આપણી જાતે બનાવી દેવાનું. જુઓ આ શું છે, આ જે વિધેય છે એનું જ આ વિકલન છે. જો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેરનું વિકલન શું થાય 2x, રાઈટ. તો અહીંયા આગળ શું લખાશે f ડેશ x અને આ થશે રૂટ fx. તો f ડેશ x અપોન રૂટ fx નું સૂત્ર છે 2 રૂટ fx, એટલે અહીંયા 2 2 કટ, એટલે જવાબ આવે રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. એટલે જવાબ ફાઇનલ થશે x ઇન્ટુ લોગ x પ્લસ રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. પતી ગયો. હવે જુઓ બીજો દાખલો આવો છે કે e રેસ ટુ x fx પ્લસ d બાય dx ઓફ fx ઇન્ટુ dx બરાબર e રેસ ટુ x ઇન્ટુ fx પ્લસ c. હવે આ ખૂબ અઘરો દાખલો છે. આમ તમે જુઓ તો બે ગુણમાં પૂછાય કે x સ્ક્વેર e રેસ ટુ x અપોન x પ્લસ 2 નો સ્ક્વેર dx, રાઈટ. હવે જુઓ આને ઘણી બધી રીતે ગણાય પણ સહેલી રીતે આ છે. શું કરશો તો જો e રેસ ટુ x એમને એમ રાખો. કેમ? શું છે? વિધેય વત્તા વિધેયનું વિકલન. તો જવાબ શું આવે? જે વિધેય હોય અને ગુણ્યા એનું વિધેય, રાઈટ. અહીંયા e રેસ ટુ x ગુણ્યા fx. તો એ શું કરશો, જો x સ્ક્વેર છે તો e રેસ ટુ x જુદા રાખો. અહીંયા શું છે x સ્ક્વેર, તો એક કામ કરો 4 બાદ કરી અને 4 ઉમેરી દો. હવે અહીંયા આગળ જોશો તમે તો જુઓ બંનેને છેદ આપી દો કે x સ્ક્વેર માઇનસ 4 પ્લસ 4 અપોન x પ્લસ 2 નો સ્ક્વેર, એટલે x સ્ક્વેર માઇનસ 4 અપોન x પ્લસ 2 નો સ્ક્વેર વત્તા 4 અપોન x પ્લસ 2 નો સ્ક્વેર, એટલે x માઇનસ 2 x પ્લસ 2 એક હવે ઉડી જશે. હવે આ જે વિધેય છે એનું આ વિકલન થાય એટલે આ fx, તો આ શું લખાશે f ડેશ x, એટલે i બરાબર e રેસ ટુ x fx વત્તા d બાય dx ઓફ fx ઇન્ટુ dx. એટલે જવાબ આવશે e રેસ ટુ x ઇન્ટુ x માઇનસ 2 અપોન x પ્લસ 2 પ્લસ c. સેમ એ જ દાખલો, સેમ એ જ રીત. અહીંયા રૂટમાં 1 માઇનસ સાઇન x છે તો 1 ની કિંમત મૂકી દો cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. આનું વર્ગમૂળ લેશો cos x બાય 2 માઇનસ સાઇન x બાય 2 નો સ્ક્વેર, એટલે આ થાય મોડ cos x બાય 2 માઇનસ સાઇન x બાય 2. હવે અહીંયા x એ 0 થી પાઈ બાય 2 ની વચ્ચે છે તો x બાય 2 એ 0 થી પાઈ બાય 4 વચ્ચે આવશે, એટલે 0 થી પાઈ બાય 4 માં cos x બાય 2 એ sin x બાય 2 કરતા કેવો થાય? મોટો થાય. તો આનું વર્ગમૂળ થશે cos x બાય 2 માઇનસ sin x બાય 2. 2 cos સ્ક્વેર x બાય 2 બંને વડે ભાગી કાઢો તો અહીંયા આગળ શું લખાશે cos x બાય 2 માઇનસ sin x બાય 2 અપોન 2 cos સ્ક્વેર x બાય 2 e રેસ ટુ માઇનસ x બાય 2. ભાગીને કરો તો એ ચાલે, અથવા પહેલા માઇનસ x બાય 2 બરાબર t આદેશ લઈ લો તો dx બરાબર માઇનસ 2 dt. તો એમ કીધું માઇનસ 2 dt, અહીંયા e રેસ ટુ t, cos એ યુગ્મ વિધેય છે, sin એ યુગ્મ વિધેય છે, માઇનસ માઇનસ પ્લસ, પછી બંનેને છેદ આપી દો એટલે આ થશે sec t. તો આ શું થશે sec t ઇન્ટુ tan t. આ જે વિધેય છે એનું જ આ શું થશે વિકલન, એટલે e રેસ ટુ t sec t વત્તા d બાય dt ઓફ sec t. તો શું લખાશે e રેસ ટુ t ઇન્ટુ sec t પ્લસ c. પણ આટલું કર્યા પછી વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. શું કરવાનું તમારે કે આ માઇનસ x બાય 2 ધારે ને પાછી એ મૂકી દેવાના, એટલે e રેસ ટુ માઇનસ x બાય 2 sec માઇનસ x બાય 2 અને વત્તા કેટલા c. હવે sec એ યુગ્મ વિધેય છે એટલે e રેસ ટુ માઇનસ x બાય 2 ઇન્ટુ sec x બાય 2 પ્લસ c. વિદ્યાર્થી મિત્રો આના પછીના જે દાખલા છે એ આપણે આ વિરામ પાછી જોઈશું અને તમે આપ શ્રી બધા જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિદ્યાર્થી મિત્રો બ્રેક બાદ આપણે બાકીના દાખલાઓ હવે જોઈએ. જો આ જે દાખલો છે ને 1 પ્લસ સાઇન એક્સ અપોન સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ, તો આને બે રીતે ગણી શકાય છે. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું જ છે, તમે જોશો એમાં પહેલી રીત થોડી અઘરી છે અને આ જે રીત છે ને એના આગલા સેમમાં તમે ભણી ગયા છો કે tan x બાય 2 બરાબર t આદેશ લો. હવે આમાં આપણે શું કરતા ખબર કે અંશ અચળ હોય અને છેદમાં સાઇન કે કોસ સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં હોય તો હંમેશા tan x બાય 2 બરાબર t આદેશ લો. પણ આ થોડો ટિપિકલ દાખલો જુઓ એટલે મેં લીધું, આ 4 ગુણમાં પૂછાય તમારે. જો શું કરશો tan x બાય 2 બરાબર t આદેશ લો તો dx શું થાય 2 dt અપોન 1 પ્લસ t સ્ક્વેર, અને જ્યાં sin x છે ત્યાં મૂકી દેવાના કેટલા 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર અને cos x ની જગ્યાએ 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. તો આ ઇક્વલ્સ ટુ આ એટલે સંકલિત ભાગ એટલે 1 પ્લસ sin x અપોન sin x ઇન્ટુ 1 પ્લસ cos x dx. તો જ્યાં sin x છે ત્યાં મૂકી દો કેટલા 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર, dx ની જગ્યાએ લખી દો 2 dt અપોન 1 પ્લસ t સ્ક્વેર, sin x ની જગ્યાએ 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર અને cos x ની જગ્યાએ 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. સાદુરૂપ આપશો તો એ 1 પ્લસ t સ્ક્વેર લસા એટલે એ 1 પ્લસ t સ્ક્વેર પ્લસ 2t 2 dt નીચે થશે 1 પ્લસ t સ્ક્વેર નો સ્ક્વેર, છેદમાંથી 1 પ્લસ t સ્ક્વેર નો સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો એ શું થશે જુઓ કે આ 1 પ્લસ t સ્ક્વેર પ્લસ 2t, અહીંયા 2 dt, અહીંયા 2t, તો 2 2 કટ, રાઈટ. તો એ શું લખાશે 1 પ્લસ t સ્ક્વેર પ્લસ 2t ઇન્ટુ dt. હવે અહીંયા જોજો t સ્ક્વેર કટ 2 એ તમારે કટ થઈ એટલે શું થશે 1 પ્લસ t સ્ક્વેર પ્લસ 2t ઇન્ટુ dt અપોન 2t. હવે જુઓ
અહીંયા કન્ફ્યુઝન થયા તમને. હવે આગળ કરવું શું? અહીંયા 1 + t² + 2t + upon 2t છે, તો આના છેદમાં 2t મૂકી દો, આના છેદમાં 2t મૂકી દો, આના છેદમાં 2t મૂકી દો. તો એ શું લખાશે? 1/2 × t, એટલે 1/2 અચળ 12, એટલે 1/t × dt વત્તા 1/2 અહીંયા t² / 2t, એટલે શું લખાશે? t dt. અને અહીંયા આગળ 2t/ 2t, એટલે આ થશે 1 dt, રાઈટ. હવે 1/t નું સંકલન ખર્ચ જાણીએ છીએ કેટલા થાય? log mod t, અને t નું t² / 2, અને આ 2 છે એટલે 2 × 2 = 4, અને 1 નો સંકલિત કેટલો થશે? t, અને વત્તા કેટલા? c. હવે જો આટલે સુધી મોસ્ટલી છોકરા કરી દે, અને પછી પેલું ભૂલી જાય કે ભાઈ tan x/2 બરાબર t લેવાનો છે, tan x/2 બરાબર t લેવાનો છે. તો અહીંયા આગળ જ્યાં t છે ત્યાં મૂકી દેવાનું કેટલા? tan x/2. હવે આટલું થયા બાદ હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા c હતું અને અહીંયા c' કેમ કરી દે? એનું કારણ છે ટેક્સ્ટબુકનો જવાબ તમારે લાવવો હોય તો એ c ની જગ્યાએ c' મૂકી દો, અને ત્યારબાદ અહીંયા આગળ tan² x/2 છે એની જગ્યાએ મૂકી દો કેટલા? tan² એટલે sec² - 1, અને 1/4 વડે ગુણી કાઢો, તો આ શું થશે? 1/2 log tan x/2 + 1/4 sec² x/2. અહીંયા આગળ જોશો તો જો આ -1/4 અને આ c', એટલે જ્યાં c' - 1/4 છે ત્યાં મૂકી દો કેટલા? c, અને વત્તા tan x/2. જો પરફેક્ટ આવો જવાબ આવ્યો હશે ને તો જ તમને 4 ગુણ આપશે. એટલે ઘણા લોકો અહીંથી મૂકી દે તો અહીંથી કદાચ પૂરા ગુણ ના પણ મળે, તો હંમેશા તમારે સાદુરૂપ આપીને જ લખવું કે જેથી તમને પૂરા ગુણ પરીક્ષાની અંદર મેળવી શકો. બીજો આવો દાખલો જો, x - sin x / 1 - cos x dx. x એમને રાખો, sin x ની જગ્યાએ મૂકી દો કેટલા? 2 sin x cos x, 2 sin x/2 cos x/2, 1 - cos x ની જગ્યાએ 2 sin² x/2, બંનેને છેદ આપી દો, તો આ શું લખાશે? x/2 sin² x/2 એટલે x cos x² x/2 dx, અને પેલું cos x/2 / 2 sin² x/2 એટલે cot x/2 dx. આને એમને રાખજો, જો ધ્યાન આપજો. જો અહીંયા શું લખાશે? પેલું u અને v. હવે આમાં u અને v ની પસંદગી સમજીને કરવાની. આને શું કહેશો? બેઝિક વિધેય, રાઈટ. અને આ ત્રિકોણમિતિય વિધેય, એટલે આ u અને આ v. તો જો u એમ સીધું લખાય, હા. cos x નો સંકલિત - cot, અને સગુણક કેટલો? 1/2, માઇનસ આ x નો વિકલિત કેટલો? 1, cos x નું સંકલન -cot x/2 / 1/2 × dx. આ એમને રાખજો, કેમ? આ બંને ઉડી જશે એટલા માટે, રાઈટ. હવે સાદુરૂપ આપો તો x cot x/2 + cot x/2 dx માઇનસ cot x/2 dx. હવે તમને એમ થશે સાહેબ જો આ બંને લખ્યા તો અહીંયા c કેમ કરે? એનું કારણ છે કે આ બંને સંકલિત ભાગ છે ને એ સીધા ઉડી જાય છે. જ્યાં ઉડી જાય તો અહીંયા સંકલનનો અચળાંક મૂકી દેવાનો કેટલો? c. તો જવાબ શું આવે? -x cot x/2 + c. આ વાતથી આપણે u × v ના દાખલા બધા, રાઈટ. ખંડસ્થાન સંકલન નિયમ, રાઈટ. હવે અહીંયા જુઓ તો જો કદાચ પરીક્ષામાં એવું પણ પૂછે cos inverse x. cos inverse x નો સંકલિત તમારે શોધવું હોય તો v = 1 લેવાનું. મેં પેલું cosec cube secનું કર્યું એવી રીતે cosec cube નું. આ ખૂબ મહત્વનું છે, આ પૂછવાની શક્યતા બહુ છે કે x² × 2x dx. જો અહીંયા આપેલો છે, આપણે જો અહીંયા આ પણ પૂછે x² 2x dx, અને એના જો બીજો આવો છે. જો હવે તમને કન્ફ્યુઝન નહીં એવું થશે, x² 2x dx હોય તો x² એટલે આને u કહી દો અને v કહી દો અને પછી સંકલન કરો તો પણ ચાલે, રાઈટ. એના કરતાં બહુ જ સારો દાખલો આ જો 2x × cos²x. સૌથી વધારે દાખલો પૂછાય છે જેમાં છોકરાઓ અહીંયા મુશ્કેલી મુકાઈ જાય છે. જો શું કરશો? cos² જે લખી દો 1 + cos 2x/2, રાઈટ. હવે એનું સાદુરૂપ આપી દો તો 2x cos dx, રાઈટ. 2x નું સંકલન તો આપણે ખબર છે 2x / log 2 વત્તા 1/2. અહીંયા બહુ મહત્વનું છે આ 2x છે ને એને તમે ફેરવી કાઢો શેમાં? e માં, એટલે e⁻x log 2 base e, એટલે આ a કહેવાય અને આ b કહેવાય. તો પેલું સૂત્ર e⁻ax cos bx dx બરાબર e⁻x upon a² + b², a cos bx + b sin bx + c, રાઈટ. તો એ જુઓ a બરાબર કેટલા? log 2, b બરાબર કેટલા? 2. તો પેલું સૂત્ર આ 1/2 એમને એમ જ e⁻x a² + b², a cos bx + b sin bx + c, રાઈટ. હવે જો અહીંયા આગળ જો મેં શું કર્યું ખબર? 4 પહેલા લખ્યા ને આ પછી લખ્યું log 2, કારણ કે જો તમે log 2 નો સ્ક્વેર પ્લસ log 2 base e નો સ્ક્વેર + 4 લખો ને તો હંમેશા એક નિયમ છે કે લોગની આગળના ભાગમાં અચળ પદ લખાય, રાઈટ. એટલે આ તમારે આ થાય આયરો ભાગ આવી, રાઈટ. હવે એટલે શું હશે? હવે જો 2x નીચે 2 છે, ઉપર જાય તો 2x - 1 upon log 2 + 1/4. હવે જો આ કોના બરાબર લખી દો આપણે? 2x બરાબર, તો એને લખી દેવાના 2x. બાકી બધા પદ એમના એમ જ છે. જો 4 log 2 base e નો સ્ક્વેર આ એમને વત્તા કેટલા? c. એટલે આ પરીક્ષાને બહુ ધ્યાન રાખો. અહીંયા 2x cos²x આપે કાં તો 2x sin²x આપે. એટલે આ બંને દાખલામાં તમારે ખૂબ ધ્યાન આપવાનું કે જેથી મુશ્કેલી ના પડે. ત્રીજું આ જોઈએ તો i = 5x / x + 1 x² + 9 dx. અહીંયા આગળ જોશો તમે તો જુઓ અંશમાં 1 ઘાત છે અને છેદમાં કેટલી? 3 ઘાત છે. તો આ જે વિધેય છે ને એ ઉચિત થયું. એમાં એક અવયવ સુરેખ છે અને બીજો અવયવ કેવો છે? દ્વિઘાત. તો હંમેશા શું કરવાનું કે રકમ બરાબર એના છેદમાં સુરેખ અવયવ
અને bx પ્લસ c ના છેદમાં કેટલો દ્વિઘાત અવયવ. ત્યારબાદ શું કરશો, આનું સાદુરૂપ આપી દો. એટલે અહીંયા 5x, અહીંયા a ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 9 bx પ્લસ c ઇન્ટુ એક્સ પ્લસ 1, આનો વિસ્તરણ કરી દો. ત્યારબાદ બંને બાજુના એક્સ સ્ક્વેર એક્સ ના સહગુણક અને અચળ પદને સરખાવી દો. તો અહીંયા આગળ અચળ પદ કેટલું, અહીંયા શું a પ્લસ b બરાબર 0. કેમ? એક્સ સ્ક્વેરનો સહગુણક 0 છે, પછી એક્સનો સહગુણક 5 છે અને અચળ પદ 0 છે. આમાં તમે x બરાબર કેટલા -1 મૂકશો તો તમને મળી જશે કેટલો a, અને x બરાબર -1 મૂકતા તમને મળશે a. ત્યારબાદ તમે c અને b ઇઝીલી તમે શોધી શકશો. તો i બરાબર અહીંયા a ની જગ્યાએ મૂકી દો -1/2, b ની જગ્યાએ મૂકી દો અહીંયા આગળ આ 1/2 અને c ની જગ્યાએ મૂકી દો કેટલા આ 9/2, રાઈટ. ત્યારબાદ સાદુરૂપ આપશો તો આ 1/2 બાર log mod x પ્લસ 1, અહીંયા 1/4. કેમ? એક્સ સ્ક્વેર પ્લસ 9 નું વિકલન થાય 2x, તો 2 વડે ગુણી 2 વડે વહી કાઢ્યા તો 1/4 આ f ડેશ x આ upon fx એટલે log mod fx, અને વત્તા અહીંયા 9/2 બાર એક્સ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એટલે સૂત્ર 1/a tan ઇનવર્સ x by a પ્લસ c. વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીના આપણે જે આંશિક અપૂર્ણાંકને લગતા દાખલા છે, પછી અમુક 1-2 દાખલા ખૂબ અઘરા છે, એ વિરામ પછી આપણે જોઈશું. આ બધા પાસ થવાનું પંચામૃત જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલા આગળ જોયું કે આંશિક અપૂર્ણાંકની રીત, એમાં એક અવયવ સુરેખ હતો અને બીજો અવયવ દ્વિઘાત હતો. હવે આપણે બીજા દાખલા જોઈએ તો જો વાસ્તવિક, સુરેખ આવૃત અને અનાવૃત અવયવ. હવે અહીંયા જુઓ, સુરેખ આવૃત અવયવ જો ઉપર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1, નીચે એક્સ પ્લસ 1 નો સ્ક્વેર અપોન એક્સ પ્લસ 2 ઇન્ટુ ડીએક્સ, રાઈટ. હવે જુઓ કોના સાપેક્ષ સંકલન કરો તો કે એક્સના સાપેક્ષ. અહીંયા એક્સની ઘાત જુઓ કેટલી છે 2, અને નીચે એક્સની કેટલી ઘાત છે આગળ જો 2 અને 1 3, ઉપર 2 ઘાત અને નીચે 3 ઘાત, એટલે ઉચિત સમય વિધેય કહેવાય. એમાં પાછું કેવું છે, અહીંયા આગળ આવૃત વિધેય, સુરેખ આવૃત. અહીંયા એક્સ પ્લસ 1 2 વખત છે, તો આવું શું કરવાનું જો કે રકમ બરાબર, રકમ એટલે રાઈટ, આના બરાબર a ના છેદમાં એક્સ પ્લસ 1 વત્તા b ના છેદમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ c ના છેદમાં એક્સ પ્લસ 2. આ થોડું અઘરું છે, ઘણા લોકોને જજમેન્ટ ના આવે, આવું કરી દે શું, a ના છેદમાં એક્સ પ્લસ 1 પતી ગયો, પછી b ના છેદમાં એક્સ પ્લસ 1 લખે, એવું નહીં. અહીંયા જો ક્યુબ હોય તો a ના છેદમાં એક્સ પ્લસ 1, b ના છેદમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર, c ના છેદમાં એક્સ પ્લસ 1 નો ક્યુબ, અને પછી d ના છેદમાં વધારાનું હોય તો એક્સ પ્લસ 2 લખાય. એટલે ધ્યાન રાખજો, અહીંયા આગળ સ્ક્વેર આપ્યો હોય તો પહેલા એક્સ પ્લસ 1 પછી એક્સ પ્લસ 1 નો સ્ક્વેર. હવે આના પછી આનું સાદુરૂપ આપી દો તો શું કરશો, જો આનો લસા શું થશે, એક્સ પ્લસ 1 નો સ્ક્વેર અને એક્સ પ્લસ 2 આ છે તો અહીંયા ગુણાશે, શું થશે એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2 પ્લસ b ની જોડે શું ગુણાશે એક્સ પ્લસ 2, અને c ની જોડે શું ગુણાશે એક્સ પ્લસ 1 નો સ્ક્વેર. હવે ત્યારબાદ તમે અહીંયા શું કરશો કે આ બધાનું તમે સાદુરૂપ આપી દો. 2 રીત છે, આ બધાનું સાદુરૂપ આપી ત્યારબાદ બંને બાજુના એક્સ સ્ક્વેરના સહગુણક, એક્સના સહગુણક અને અચળ પદને સરખાઈ તમે a b અને c ની કિંમત શોધી શકો. અથવા અહીંયા જુઓ, a ના છેદમાં શું છે એક્સ પ્લસ 1, b ના છેદમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર, અને c ના છેદમાં શું છે એક્સ પ્લસ 2. તો સૌથી પહેલા શું કરો, એક્સ બરાબર આમાં -1 મૂકી દો. આ સમીકરણમાં એક્સ બરાબર -1 મૂકી દો એટલે તમને શું મળશે b મળશે. પછી એક્સ બરાબર -2 મૂકો તો તમને શું મળશે c મળશે, અને b અને c મળ્યા બાદ બંને બાજુના એક્સ સ્ક્વેરના સહગુણક સરખાવી દો તો આપણને મળે, જો અહીંયા જુઓ અહીંથી ખબર પડશે, જો એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ a, અહીંયા આગળ થશે એક્સ સ્ક્વેર ઇન્ટુ c, એટલે એક્સ સ્ક્વેર કોમન કાઢો એટલે a પ્લસ c ઇન્ટુ એક્સ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેરનો સહગુણક અહીંયા 1, અહીંયા આગળ a પ્લસ c, તો અહીંયા a પ્લસ c બરાબર 1. પણ આગળ આપણે c બરાબર શોધી કાઢ્યા, કેટલા આવ્યા 3, તો c ની કિંમત અહીંયા 3 મૂકી દઉં તો a પ્લસ 3 બરાબર 1, તો a બરાબર -2. તો આપણે મહત્વનું શું છે a b અને c શોધવાનું, બાકી આનું સંકલન તો મોડે જ આપણને ખબર પડી જાય. શું થાય 1/x+1 નું સંકલન log mod x+1, આનું ઉપર લઈ જાવ તો x+1 ની -2 +1 upon -2 +1 એટલે x+1 ની -1 upon -1, અને આ c બહાર નીકળે તો 1/x+2 નું log mod x+2 થાય. એટલે અહીંથી આપણને ખબર પડી જાય કે આનો જવાબ શું આવશે, પણ a b અને c શોધવાના છે. તો અહીંયા આગળ આપણે a b c શોધ્યા બાદ -2 બહાર 1/x+1 નું log mod x+1, અહીંયા 1/x+1 નો સ્ક્વેર, મેં તમને કહ્યું x+1 નો સ્ક્વેર છે, ઉપર લઈ જાવ તો x+1 ની -2, તેનું સંકલન થાય -1/x+1, અને અહીંયા થાય 3 બાર 1/x નું સંકલન log mod x+2 + c. એટલે આ દાખલો તમારે પરીક્ષાની અંદર 4 ગુણનો પૂછાઈ શકે. હવે અહીંયા આગળ જોઈએ તો જો આ નવી રીતનો દાખલો છે કે ax + b
રૂટમાં ax² + bx + c * dx આ સ્વરૂપનું જુઓ. આમાં ઘણી જગ્યાએ શું થાય કે યોગ્ય ગોઠવણી કરીને વિદ્યાર્થીઓ દાખલો ગણતા હોય છે, પણ હું માનું ત્યાં સુધી એવી રીતે ના ગણવું, કારણ કે ટેક્સ્ટબુકની અંદર મેથડ આપી છે, મેથડ થ્રુ જાઓ તો પૂરેપૂરા માર્ક આપે. આ 4 ગુણમાં પૂછે, જો આ મેથડ થ્રુ તમે ગયા હોય તો તમને પૂરા ગુણ મળી શકે. જો આમાં એવું છે કે x * √2x - x². આપણે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું કે ax + b / √ax² + bx + c. એટલે બહાર સુરેખ અવયવ અને અંદર દ્વિઘાત હોય તો હંમેશા શું કરવાનું, તો કે સુરેખ બરાબર આ x એમ કીધાનો, સુરેખ બરાબર m * d/dx ઓફ આ છેદમાં જે દ્વિઘાત હોય એમ કીધાનો 2x - x² પ્લસ કેટલા n. હવે આનું વિકલન કરી નાખશો તો x નું વિકલન 1, x² નું 2x, એટલે 2a - 2x, એટલે x બરાબર 2am + n અને પેલું -2mx. બંને બાજુના સહગુણકો સરખાવી દો તો x નો સહગુણક અહીંયા કેટલો થશે -2m અને સામે x નો સહગુણક કેટલો 1, એટલે -2m બરાબર 1, એટલે m બરાબર તમને મળી જાય -1/2. પછી અચળ પર શું થશે 2am + n અને સામે નથી એટલે 2am + n બરાબર કેટલા 0. m ની કિંમત અહીંયા શોધેલી તમારી આગળ મૂકી દેવાનું એટલે આપણને મળે n બરાબર કેટલા a. હવે m અને n મળ્યા બાદ અહીંયા જ્યાં m છે ત્યાં m ની કિંમત મૂકી દો, n છે ત્યાં n ની કિંમત મૂકી દો, અહીંયા મૂકી દો. રાઈટ. હવે આનું રૂટમાં 2x - x² * dx. હવે શું કરશો જુઓ, આ પહેલું પદ છે ને એની જોડે આ રૂટ વડે ગુણી કાઢો અને બીજા પદ જોડે આને ગુણી કાઢો. રાઈટ. તો શું લખાશે રૂટમાં 2x - x² d/dx ઓફ 2x - x² dx વત્તા a * રૂટમાં આ બહુ મહત્વનું જો 2x - x² dx. હવે જુઓ ઘણા લોકો આનો ત્રિકોણમિતિ આદેશ પણ લે છે, આપણે આદેશ લેવાની જરૂર નથી, સીધું જ a ઉમેરી a² ઉમેરી a² બાદ કરી નાખશો એટલે શું લખાશે a² - x - a². તમને શું સાહેબ આના વિશે કેમ વાત ના કરી, એનું એ જ પદ અહીં આગળ જુઓ. આ રૂટમાં શું છે 2x - x², એટલે વિધેય ગુણ્યા વિધેયનું વિકલન. તો જવાબ શું આવે, જે વિધેય હોય એની એક ઘાત વધી જાય એટલે 2x - x² છે એની એક ઘાત વધારો એટલે કેટલા થઈ જાય 3/2. અહીંયા આગળ જોઈએ તો આ બહુ મહત્વનું જુઓ રૂટમાં a² - x², એનું સૂત્ર આવું થાય x/2 રૂટમાં a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. x ની જગ્યાએ x - a છે. રાઈટ. એટલે x - a/2 રૂટમાં 2x - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x - a/a વત્તા કેટલા c. સાદુરૂપ આપેલાનો જવાબ. કમ્પ્લીટ આ રીતે ગણો તો જ તમને જો 4 ગુણ હોય તો 4 ના 4 ગુણ મળે. જો એના જેવો જ બીજો આ દાખલો છે, તમને રીત ના ભૂલી જાય એ પર્પસથી બે મૂક્યા છે. જો અહીંયા શું છે સુરેખ હોય, અહીંયા દ્વિઘાત, ફટાફટ ખબર પડી જાય કે સુરેખ બરાબર m * d/dx ઓફ x² + x + 1 + n. હવે અહીંયા x² + x + 1 છે, એનું વિકલન કરો તો 2x + 1 થાય, એટલે શું થશે 2am અને m + n. બંને બાજુના x ના સહગુણકો અને અચળ પદને સરખાવતા. તો અહીંયા આગળ જોશો તો 2m બરાબર કેટલા 3, એટલે m બરાબર કેટલા 3/2. અહીંયા આગળ m + n બરાબર -2, m ની કિંમત મૂકી દેશો 3/2 એટલે તમને n મળશે કેટલો -7/2. તો અહીંયા m છે એની જગ્યાએ મૂકી દો કેટલા 3/2, n ની જગ્યાએ મૂકી દો કેટલા -7/2 અને સાદુરૂપ આપી દો. આ તો એમને એમ છે. રાઈટ. હવે આને ગુણી કાઢો તો આ ગુણ્યા આ અને આ ગુણ્યા આ. રાઈટ. તો અહીંયા શું લખાશે વિધેય ગુણ્યા વિધેયનું વિકલન. તો જવાબ શું આવે, જે વિધેયોની એક ઘાત વધી જાય સેમ આના જેવું. રાઈટ. એટલે x² + x + 1 ની 3/2/3/2. આ પાછું જો નવું સૂત્ર આવ્યું એટલે બંને લીધા. પેલું રૂટમાં a² - x² છે, આ x² + a² છે, એટલે x² + a² નો સંકલિત શું થાય રૂટમાં x/2 રૂટમાં x² + a² વત્તા a²/2 log mod x + રૂટ x² + a² + c. રાઈટ. તો અહીં આગળ જો છે x/2 રૂટમાં x² + a² વત્તા a²/2 log mod x + રૂટ x² + a². કોઈ કે સાહેબ આવું કેમ ના લખ્યું, એટલે આનું જ આ સાદુરૂપ છે એટલે તમે સીધું અહીંયા લખી શકો અને વત્તા કેટલા c. તો આ તમારો તો ફાઇનલ જવાબ અહીંયા મૂકી દેવાનો -7/2 * 2 આ બે લસાય એટલે 2x + 1 સાદુરૂપ આપીને મૂકી દો. એટલે બંને દાખલા મૂકવાનું કારણ શું, આની અંદર પેલા બંને સૂત્રો તમે કરી જાઓ છો. આગળ કયું એક x² + a² અને આગળ a² - x². રાઈટ. તમે ઇઝીલી તમે ગણી શકશો. હવે અહીંયા જોઈએ તો હવે આ બધી રીતે આપણે દાખલા જોઈ લીધા. આની અંદર અનુચિત સમય વિધેય છે. અનુચિત એટલે અંશમાં જે બહુપદી હોય એની ઘાત છેદમાં જે બહુપદી હોય એની ઘાત કરતાં વધારે હોય તો અનુચિતને ઉચિતમાં ફેરવી તમે ઇઝીલી ગણી શકો. એટલે શું છે 4x³ - x² + 1 તો એને x² - 2 વડે ભાગી કાઢવાના. કેટલા ભાગ ચાલશે તો કે 4x છે, તો અહીંયા આગળ 4x³ ઉડી જશે એટલે 8x, એટલે અહીંયા આગળ -x² + 8x + 1 ફરીથી કેટલા ભાગ ચાલશે -1 એટલે -x² + 2 એટલે x² ઉડી જશે એટલે 8x - 1. એટલે આનો આ રૂપાંતરમાં કરી નાખો. આનું સંકલન ઇઝી આવડે. આ તો આગળ જોઈએ આપણે કે 8x - 1 / x² - 2 એક અવયવ થશે 8x / x² - 2 અને બીજું -1 / x² - 2. તો આનું સંકલન તમે આગળ કર્યા પ્રમાણે ઇઝીલી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો,
આના પછીના આ અનિયત સંકલનના અઘરા દાખલા આપણે આના પછીના લેક્ચરમાં જોતા રહીશું અને આપ બધા પાસ થવાનું પંચામૃત જોતા રહો.